આઈપીએસ એસપી હરીશ દુધાતના લઘુબંધુ વિપુલ દુધાતે ગુજરાતમાં દારૂબંધી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાતે લીલિયામાં દેશી દારૂ સાથે બે યુવાનોને પકડી પાડ્યા હતા। બાઇકમાંથી દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી। ભાજપ નેતા અને આઈપીએસ હરીશ દુધાતના ભાઈએ વિડીયો જાહેર કર્યો હતો। જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દુધાત એસપી હરીશ દુધાતના સગા નાના ભાઈ છે। દેશી દારૂ વેચનારા ઇસમોને ભાજપ નેતા વિપુલ દુધાતે પકડી પોલીસને બોલાવ્યા હતા। ગાંધીનગર આઈબીના એસપી આઈપીએસ હરીશ દુધાતના ભાઈ વિપુલ દુધાતે દારૂ સામે મોરચો માંડ્યો। અમરેલીના લીલિયા તાલુકામાં છાસની માફક દારૂનું વેચાણ થતું હોવાનો મેસેજ પણ વિપુલ દુધાતે જાહેર કર્યો હતો। અમરેલી જિલ્લામાં દારૂ પકડી વિડીયો વિપુલ દુધાતે શેર કર્યો હતો તો વિડીયો વાયરલ થતા પોલીસ બેડામાં અને ભાજપ વર્તુળોમાં ખળબળાટ મચી ગયો હતો। આજરોજ લીલિયા મુકામે મને અગાઉ પણ બાતમી મળેલ અને આજે પણ બાતમી મળેલ અને વારંવાર લોકોની મૌખિક ફરિયાદો પણ આવેલ કે લીલિયાની અંદર ખૂબ જ મોટા પાયે દેશી દારૂનું તથા વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે। જેના અનુસંધાને આજ ફરિયાદ આવેલ હોય તે બાબતે નાવલીની પાછળની શેરીની અંદર મેં રૂબરૂ જઈ અને દારૂ વેચતા બે ઇસમોને પકડેલ અને પીએસઆઈ એસઆર ગોહિલ લીલિયાને જાણ કરેલ ટેલિફોનિક અને ગૌતમભાઈ ખુમાણ અને અન્ય સ્ટાફને સ્થળ પર રૂબરૂ મોકલેલ। જેને અમારી રૂબરૂની અંદર એ બે ઇસમો તથા એની ગાડી અને દારૂની જે કોથળીઓ ડિક્કીની અંદર રહી હતી તે પોલીસને આપેલ। પણ ખૂબ જ દુઃખદ બાબત એ છે કે થોડી ક્ષણો બાદ એ ઇસમો લીલિયા ક્રાકસ રોડ ઉપર જોવા મળેલ। તેને પોલીસે કઈ રીતે છોડી મૂક્યા, દારૂ કબજે કેમ ના કર્યો, આમાં પોલીસની સંડોવણી છે, પોલીસ હપ્તા લે છે, ઘણી બધી તપાસના વિષયો છે। જે બાબતે મેં એસપી અમરેલીને પણ જાણ કરેલ છે। એ બાબતે હવે જોઈએ કે એસપી શું પગલાં લે છે કે આમાં જિલ્લાના અધિકારીઓની પણ સંડોવણી છે।